નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 7મી માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગાર્ડનના બદલે હવે ઓક્સિજન પાર્ક કેમ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. ત્યારે વાત થશે 2 વખત ફેલ થવા છતાં રાજીવ ગાંધી પીએમ બન્યા છે. આગળ વાત થશે હરિયાણા એસટીએફ ગુજરાત પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. ત્યારે વાત થશે રાજ્યમાં માર્ચની ઠંડીની આગાહી સામે આવી છે. ત્યારે વાત થશે 51 વર્ષના સચિનની તબાહી, 4 સિક્સર અને 7 ચોગ્ગા જોવા મળ્યા છે. ત્યારે વાત થશે શિવશક્તિ માર્કેટમાંથી 100 કરોડનો માલ ગાયબ થયા હોવાના આક્ષેપ છે. આગળ વાત થશે માંડવી તાલુકાની કેનાલમાં ભંગાણ, ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે વાત થશે ભાજપને પડકારવા 7 અને 8 માર્ચે રાહુલ ગાંધી અમદાવાદમાં આવશે. ત્યારે વાત થશે ભાજપના મહિલા કોર્પોરેટરના પગમાં ગોળી વાગી છે. વાત છે રાજકોટની. આગળ વાત થશે પીએમ મોદીની એક ઝલક જોવા માટે ભયંકર ભીડ જોવા મળી હતી. ત્યારે વાત થશે ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા. આગળ વાત થશે કડીમાં ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો મોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે વાત થશે 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ઉત્તર ભારતમાં બરફવર્ષા થઈ છે. આ કારણે ગુજરાતમાં છેલ્લા 2 થી 3 દિવસથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. લોકોને ધાબળા અને ચાદર ઓઢીને સૂવાની ફરજ પડી છે. હવે પછી ગરમીમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વર્તાઈ છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં ભેળસેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો છે. કડી મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પકડાયો છે. આ 2 અલગ અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસિયા તેલનો આશરે કુલ 2300 કિલોગ્રામ અને 1600 કિલોગ્રામને અંદાજિત કિંમત અનુક્રમે આશરે 5.5 લાખ તથા 2.30 લાખ થાય છે, જે જપ્ત કરવામાં આવેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા. ભાવનગરમાં ઘટેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ 750થી વધુ મકાનોને ડિમોલિશન નોટિસ મળતા વિરોધ ભડક્યો હતો. ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા મહાનગરપાલિકાના પટાંગણમાં પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં કેટલાક લોકો દ્વારા પાકિસ્તાન જિંદાબાદ અને ભાજપ સરકાર અમને પાકિસ્તાન મોકલી દો ના વિવાદાસ્પદના નારા લગાવવામાં આવ્યા હતા. પોલીસે 200થી વધુ લોકોની અટકાયત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ભીડ. ઉત્તરાખંડમાં શિયાળુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદી ઉત્તરકાશીના હર્ષિલ પહોંચ્યા છે. પીએમ પહેલાં દેહરાદૂન સ્થિત જોલી ગ્રાન્ટ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત સીએમ ધામીએ કર્યું હતું. આ પછી તેઓ MI-17 હેલિકોપ્ટર દ્વારા હર્ષિલ જવા રવાના થયા. પીએમની એક ઝલક જોવા માટે જાહેર સભા સ્થળ લોકોથી ભરેલું હતું. પીએમ ગંગોત્રી ધામના શિયાળુ સ્થાન મૂકવામાં પૂજા અને ગંગા આરતીનું આયોજન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના મહિલા કોર્પોરેટરના પગમાં ગોળી વાગી છે. રાજકોટના ભાજપ કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીના પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયા છે. તેઓ કબાટમાંથી ઘરેણાં કાઢી રહ્યા હતા, ત્યારે પતિની લાયસન્સવાળી બંદૂક નીચે પડી ગઈ અને અચાનક ફાયરિંગ થઈ ગયું, જેથી ગોળી તેમના પગમાં વાગી હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપને પડકારવા 7 અને 8 માર્ચે રાહુલ ગાંધી અમદાવાદમાં. ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરી રહેલા ભાજપને રાહુલ ગાંધીએ જુલાઈ 2024માં પડકાર ફેંક્યો હતો. આ પડકાર ઉપાડી લઈને હવે તેઓ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. એપ્રિલમાં યોજાનારા અધિવેશન સત્ર અગાઉ 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારબાદ તેઓ 8 અને 9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં આવશે. આમ 1 મહિનામાં 2 વાર ગુજરાતનો પ્રવાસ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માંડવી તાલુકાની કેનાલમાં ભંગાણ, ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉસ્કેર ગામની સીમમાં પસાર થતી કેનાલમાં રાત્રે અચાનક ભંગાણ થતાં ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
તોગાપુર ગામના 4 થી 5 ઘરોમાં પાણી ઘૂસી ગયા તેમજ અનેક ખેતરોમાં નુકસાન થયું છે. સ્થાનિકોએ રાત્રે જાગીને તાત્કાલિક સામાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો. 40 થી 45 દિવસ પાણી બંધ રહ્યા બાદ કેનાલ ફરી શરૂ થતાં આ ઘટના બની હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિવશક્તિ માર્કેટમાંથી 100 કરોડનો માલ ગાયબ થયાનો આક્ષેપ. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 અને 26 ફેબ્રુઆરીએ થયેલી આગ બાદ વેપારીએ 100 કરોડથી વધુના માલની ચોરી થયાનો આક્ષેપ કર્યો છે. 700થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં છે અને ઘણી દુકાનોમાંથી માલ ગાયબ થયો હોવાનો વેપારીઓનો દાવો છે. એક વેપારીએ જણાવ્યું છે કે 100 કાપડના ટાંકામાંથી 75 ટાંકા ગુમ છે. વેપારીઓએ CBI તપાસ તેમજ PM મોદી સુધી આ વાત પહોંચાડવાની માંગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 51 વર્ષના સચિનની તબાહી, 4 સિક્સર અને 7 ચોક્કા સામે આવ્યા છે. 51 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરે બેટથી તબાહી મચાવી હતી. ઇન્ટરનેશનલ માસ્ટર લીગમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં સચિને 33 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો વરસાદ થયો હતો. જો કે આમ છતાં ભારતીય માસ્ટર્સ ટીમ આ મેચ 95 રનથી હારી ગઈ હતી. ઓસમે 20 ઓવરમાં 270 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઇન્ડિયા 147 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં માર્ચની ઠંડીના 2 રેકોર્ડ. ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહેલી હિમવર્ષા અને વરસાદના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે. ઠંડા હિમપવનના કારણે રાજ્યના 16 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીથી લઈને 12.8 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. એમાં પણ 13 શહેરોનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી તૂટી ગયું છે, જેમાં કચ્છના નલિયા શહેરના લઘુત્તમ તાપમાનમાં 12.8 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 6.2 ડિગ્રી નોંધાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણા STFમાં ગુજરાત પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. ગુજરાત ATSની ઇન્ફોર્મેશન મોડી મળી હોત અને ટીમ સમયસર ન પહોંચી હોત તો અયોધ્યા ઉપર હુમલો થવામાં 3 દિવસ બાકી હતા, કારણ કે અબ્દુલ રહેમાન ફરીદાબાદથી ગ્રેનેડ લઈને પરત દિલ્હી અને ત્યાંથી અયોધ્યા જવાનો હતો. તેણે લાકડા અને પાઇપથી AK-47 જેવું મોડલ તૈયાર કર્યું હતું. શક્ય છે કે આ મોડલથી તે હથિયાર પકડવાની ટ્રેનિંગ પણ લેતો હતો. ગ્રેનેડ ફોડવાની ટ્રેનિંગ વિડીયો જોઈને જ મેળવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 વખત ફેલ થવા છતાં રાજીવ ગાંધી PM બન્યા. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પૂર્વ PM રાજીવ ગાંધીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રાજીવ 2 વાર ફેલ થયા. આટલા નબળા શૈક્ષણિક રેકોર્ડવાળા વ્યક્તિને PM કેવી રીતે બનાવવામાં આવ્યા તે આશ્ચર્યજનક છે. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા હરીશ રાવતે મણિશંકરને એક હતાશ માણસ ગણાવ્યા અને કહ્યું કે રાજીવ ગાંધીએ દેશને વિઝન આપ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાર્ડનના બદલે હવે ઓક્સિજન પાર્ક કેમ ટ્રેન્ડિંગમાં. મફતમાં મળતા ઓક્સિજનની કિંમત કોરોનાએ આપણને વધુ સારી રીતે સમજાવી દીધી. કોરોના સમયે ઓક્સિજનનો ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો, જેમાંથી બોધપાઠ લીધો હોય તો હવે રાજ્યના મહાનગરોમાં ઓક્સિજન પાર્કની સંખ્યા વધી રહી છે. પહેલાં જાહેર બગીચા એટલે કે ગાર્ડન બનાવતા હતા, પરંતુ હવે ઓક્સિજન પાર્ક ઉપર વધુ ભાર અપાઈ રહ્યો છે. ઓક્સિજન પાર્ક એક પ્રકારે સિટીના એર પ્યોરિફાયર તરીકે માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.